પણ એ સમયની નાય દેવી હતી જે આ વસ્તી વધી છે ને મારા બાપ નાનની વસ્તી છે ને એ આહુડાનો વ્યવહાર છે બાપા વારંવાર મારા બાપ નાને એવી વસ્તુ માંગી છે કે મારે વસ્તી નથી મારે વસ્તી નથી અમે તો બે પંખીડા છે જે પરબની જગારી મારી પાસે એમ કહે કે દેવીદાસ બાપો હાથમાં રામ સાગર લઈને ભજન કરે અને એ ભજનની માલિકા માથે આહુડા આયલા જાય અને આહુડા તાર માથે પડે અને એમ કહેવાય કે તારથી જૈન ઉડે અને જૈન ઉડે ને ધરતી પાવન થઈ જાય આ ધરતી મારા બાપ ના મારી માં પુના મારા બાપ નાન મારા દાદા વીરભાણે રોઈ રોઈ ધરતી પાવન કરીને વસ્તી વધારી છે બાપ લુગડભાઈ ધરતીને એને દેવીના પાસે હેતના આહુડા પાડી અને આ ધરતીને પાવન કરી છે બાપ કેવી ધરતી બાપ કે હમણાં થોડીક વાર પહેલા મેં કીધું કે ભલુભાઈ કુંડિયો તો ભલામણા તમારા પગરખાની રજ જેવો નથી પણ એક વાત એવી છે મારી 40 વર્ષની હગવટ છે આ ધર્મ એટલે મારો 40 વર્ષનો પનારો છે ઘણું જોયેલું છે 40 વર્ષની આજ સુધીની વાત કરું તમને હું 15 વર્ષનો હતો ને ભાઈ તેદુનો અહીંયા આવું છું 15 વર્ષનો ધરમસિંહ ના ઈ પડધરીમાં ડાક લઈને વગાડવા આવતા એના મોર એના દાદા હાદુર બાપા એ પણ ડાક લઈને વગાડવા આવતા એના પાસે કલમો હતી જોશીપણા કરતા આ બધી જૂની હકવટો હતી ભાઈ અને એ સમયની હકવટ એટલે ધર્મની હકવટો બાંધતા બાપ જેના બુઆ દેવીનો દુખ્યો માણા હોય ને જે દેવી હારું ભક્તો હોય દેવીનો દુખ્યો માણો હોય ને એને સપને સુખ ન ધર્મનો દુખ્યો માણસ એને સપને સુખ ન હોય નરસિંહ બાપાને એક દિને સમય સપને સુખ આજ તો પાતળા માં બેહી ગયા હવારે પારીએ બેહી જાય છે નરસિંહ બાબા આપણે બધાને ખબર એને હાથ જોડવાની આદત બહુ હતી ગમે એને હાથ બહુ જોડે પોતાનો વિવિશાળ થયો ને સંતાન ન બને એ સમયે નાયકનો વ્યવહાર 2 વર્ષ 5 વર્ષ થાય ને એટલે સૂતું કરી દેતા નરસિંહ બાપા 2-3 વખત ભાઈ આમ જો નાયકની દીકરીઓ આવ્યું પણ સંતાનની ખોટ થઈ સંતાનની ખોટ રહી પણ એ સમયમાં પછી ઈ વાતનો જાજો જે વાત નથી થઈ આપણા હીરા ભુવાની ઉંમર વધી તો ભાઈ 30 વર્ષની માંડી છે 30 હોય કે 35 હોય તમારા ટીના ભુવાને ખબર હોય 30 વર્ષની 32 વર્ષની ઉંમર છે જે એમના બા જેથી આવ્યા આજે આપણા વીરભણ બાપાના મઢની પાછળ મઢડો છે ને ઈ સમયની માલિકા દેવીએ 84 સિમોતેર થી કેટલા ભાઈ 84 પ્યાલા લીધા
ઈ ભૂમિમાંથી 80 ને 4 દાનજી બાપાને મકે 80 ને 4 પ્યાલા વિરા દેવી હકીકતની વાત 21 આબુતણા હતા માં ભગવતીના ભોજન હતા ને એ 21 હતા એને 7 ની તમે ગણતરી કરો ને નરસિંહ બાપાને એમ થઈ ગયું છે મારી દેવી આટલા પ્યાલા પીધાય છે વાત સાચી છે મારી દેવી ને પાણા એટલા પીર પીરારી મેં તો મારી પાણા એટલા પીર કરી સાધુ ફકીર જ્યોતિષો બ્રાહ્મણો જોડવામાં બાકી માણસ ભટકે ને થડ મૂક્યા પછી માણસ ભટકવા સડે ને ટીના બોહા જેને થડ મુકાઈ જાય અને પછી ભટકવા સડે પાછું થડ ને ગોતવામાં કોઈ સુપાત્ર માનવીનો ભેટો થઈ જાય બાપા તો થડ જડે ને કે થડ જડે ને કાતો કે મનોમન સમજાય જાય નરસિંહ બાપાને મનોમન સમજાઈ ગયું મારી દેવી આટલા પ્યાલા લીધા છે વાત સાચી છે જો મારી દેવી હોય ને તો જ આટલા પ્યાલા લેવાય બાપ હે મારી દેવી નો હોય તો આ પ્યાલા નો લઈ આવે બાપ કોઈ મારી દેવી છે બાપ મારા નાન મારા બાપ નાન ગરીબની દેવી છે ઓશિયારા બની દેહને પડતો દેહને પડતો દેવીના પગ શરણની માલીમાં ભુવાના દામ બાબાના શરણની માલીમાં દેહ ના હજી આ દેલવાણીયા પરિવારમાં એકમાં જળવાઈ રહ્યું છે મારી નાયક બધી મારા માથાનો તાક છે પણ દેલવાણીયા પરિવાર 5 ભાઈઓ થઈ ધર્મને ટકોરો મારા ખરા હજી હો ભાઈ ભલે બોલતા હોય ન બોલતા હોય ભેગું ખાતા હોય ન ખાતા હોય પણ આખર આવે એટલે દેવી પાસે આવીને ઉભા રહી વળી રવા દે ને ભલું કરી દે આ વ્યવહાર મારા બાપ નાનનો વ્યવહાર છે ભાઈ મારી આજ માની ને મારા અપશકન થાય છે તને મારા અપશકન નથી થતા મારા રસિયાના તને અપશકન નથી થતા આ તો મારી હવાનો રવિ બાણ ઉગો છે પ્યાલો લીધો છે પ્યાલો લઈ તું શોકમાં ઉભી છો આ નરસિયો તારા હમો ઉભો તને અપશકન થતા નથી હું વાંચ્યો છું બોલ્યો મને હજી શબ્દ કહે છે કે લાવો લાવો મારી વસ્તુ હુકર લાગુ મારી હજી તારી બોલી પુકાર લાકડા રબાબ વાણગી
ન લેતા હોય હુકલ લાકડા હોય હે મારા મોટું જોઈને કદાચ તારો કહી દેતા હોય મારા બાપ નાની દીદી આ શોકમાં કદાચ એવા માનવી કોઈનું આવીને ઉભા રહી કે મોર બધી જગત માથે મારી માં ડાયલી એમ કહેવાય દેવી પાસે એમ કીધું વળી મારો ડાયલી નો સેલુકો ઘણો તો ખાઈ મારા બાપજીના લખણા થઈ ગયા મા બાપ ને એમ કીધું કે મારી દેવીને મારે દર્શન કરવા આવવા બેટા હવે તો એ દેવીને તું દર્શન કરવા જ આજ પર તારું લખણું થઈ ગયું દીકરા પોતાના બાપે એવું કીધું કે તારું લખણું થઈ ગયું છે બેટા હવે તારે નો હોવાય મારા બાપ હાબડો મારી ડાયલી ની વાત તમે હાબડો મારા બાપ નાનની દેવી ના નામનો મેં પછેડો બોલ્યો છે મારા બાપ નાનની દેવી ના નામનો પછેડો મેં ઉડ્યો છે બાપ કોઈ ઉધારી નહીં દેવી પૂજાઈ ગઈ પ્યારો લેવાઈ ગયો વજમલ બાપે ભાથો ભીડ્યો બેનો માતાઓ ખોળા પથારીને બેઠી છે દાણા લીએ છે અને મારી માં ડાયલીએ ખોળો પથાર્યો આજ તારા શોકમાંથી મને ડાયરીને જકારો દઈ દે તો વહી જાવ ઓલા બુઆ શેડો પથાયરો છે વજમલ બાપે ભાથો પીડ્યો છે ડાયમાં વાતો કરે હવે તો મારું કોઈ નથી મારું હાહર્યું નથી મારું પીર્યું નથી કોઈ છે નહીં આજ તારા શોકમાં હું ડાયરી ખોરો પથારીને બેઠી છું તું મને જકારો દે એટલે તારા શોકમાંથી વહી જાવ આજ 50 વર્ષના વાણા વાઈ ગયા છે એક બે દીકરા હોય ને એ તો તારે ભાઈ ગઈ પણ મારી ડાયલી જો 100 દીકરા નો દઉં ને આ એ વાત છે તેના બુઆ નરસિંહ બાપા એ વાત માંડી રવા દે મારા નરસિંહ રોમા માનવી તારા સકર નથી લેતા પણ આજથી કરી દી ગણી લે અને દી ગણીને એક મારી વાત સાંભળ કે શું મારા બાપા વિરભાણ દી દેવી લે આવ્યો હે બાપ નરસિંહ બાપા પાસે દેવી વાત માંડી કેવી નરસિંહ મારી વાત સાંભળ મારે તને હીરા જેવો હીરો દેવો છે મારે તને હીરા જેવો આ હીરા જેવો હીરો મારે તને દેવો છે બાપે કોઈ નામ ધારતા નહીં હું પાવાની દેવી કારુડી એનું નામ ધારી દો આ એનું નામ ધારેલું બાપ
પૈસો ઘડિયા જાય પાથડીઓ પીડી ફેંકડી આ ત્રણ દીકરા છે બાબા રૂકુણભાઈ આ એની માયા તમે જોવો પછી તો મારા રામના તેડાય રે આવી ગયા મારી ગાજી તેને મોટો માર્ગ લઈ લીધો વિના બુઆ નરસિંહ બાપે તો પછી મોટો માર્ગ લઈ લીધો હવે મારી તારો હીરિયો ક્યાં છે તારા હીરિયાનું બાવડું કોણ છે મારી તારા હીરિયા પાસે બાનું નથી તારો હીરિયો તારી ગતિમાં જાણતો નથી તારી મારા તારા નામ લેતા આવડતા નથી હવે ક્યાં છે 4 વર્ષ પૂરા થયા બાપા આ વાતને 4 વર્ષ માંગી ભીખી કાળી મજૂરી મારા બાપના દીકરા મારી દેવી મને દેખાડો મારા બાપના દીકરા મારી દેવી મને દેખાડો ધર્મની ગોલી બાપ આ ભૂમિ માં કદાચ કોઈ આવી નહીં કે મારી મારું કોઈ નથી એટલું કહે તીના બુઆ આમાં તો અનેક આ ભૂમિ માંથી દાખલા છે બાપ કોઈ કદાચ આયા વસ્તીમાં ઓશિયાની થઈને આવે ને અને દેવી 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 કરતો હોય મારા બાપ ભગવાનની પેટીમાંથી આવીને એટલું એમ કે જગતમાં મારી મારું કોઈ નથી જેનું કોઈ નો હોય મારા નાનની જેનું કોઈ નો યા મારા ના બાપા ના બાપ હકીકતની વાત હવે અમારો ભરત અહીં દાઢી વધારી ફરતો હતો અને આમ પ્યાલો લીધો હું તો પડી મારી ગાંડી ગીલી ભાષામાં તારા નામ લેતા આવતા આ ભરત બેઠો સાલમાં હતા પ્યાલો લીધો ને અને પ્યાલો લઈને એટલું જ મારાથી બોલાડો કે મારી તને બાવો કોઈ નજરમાં આવે છે દાઢી વધારી ફરતો એવો કોઈ સાધુનો નજરમાં આવે મારી આ વાંચ્યો છે ને એટલે બાવો થતો પડે
મારા બાપ વીરવાણી દેવી બોલી માંડી ને આ ભૂમિ માંથી બોલી માંડી ભલિયા હવે સાંભળ મારી કારોડીની વાતો કે શું મળી જા હું દીધા વિના પિયાલો નહીં લઉં બાપ હું રાતો મોઢું નહીં કરું ભાઈ સમજો આ બોલી તમારા દાખલા છે બાપ હે કે લાલ મોઢું કીધું નહીં મરી જાય એનો ભેખ ઉતારી નાખો મારા બાપ આ ધર્મ ને બાપ રૂકુરભાઈ કઈ ખાવું નથી આ તો ભાવની ભૂખી છે અને ભાવ જોઈ છે ભાઈ આ હીરો મૂવો છે ને દેવીની મૂડી મોરથી કાઢે ભાઈ ધંધે જાય ને એમ તો મારાથી ભેગું નહીં થાય થોડું 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 એક સપની દાણા કરી અને તેના બહુ પાલી ભરી હોય ને એક સપની તમે દી ઉગે ને એક સપની દાણા નાખો ને પાલી ભરી હોય ને પાલી ભરવામાં વાર લાગે બા એક બાજુ દેવીની જગના એક બાજુ ભાઈ અને જુવાન થઈને ઉભો માણા વાતો કરે છે હીરાનો ભાઈ છે એની પાસે કાંઈ નથી એનો ભાઈ એક બાજુ દેવીની છે રાતના 4 વાગે 5 વાગે નીંદર ઉઘડે ને દેવી પાસે આવી આ ભૂ ભલામણા ઉશિયારો થઈને રોતો એકલો હે બધાય તો સમય હોય દેવી હારું થઈને આવેલો આવતો હોય વાહે નીંદના ડોટું દીએ પણ મારી દેવી છે ને તારા દાગલા નારી તારા દાગલા ના દર્શન મને દેને મરી આને મરી દેવી મારી ગદી ગદી મુઠી યાર પર બાબા મુઠી જાય જો હીરિયાની મુઠી જાય ખાવે આવી હોય અને મળી આ લક્ષ્મી બાપાનો પરિવાર જો કદાચ તારી દીધેલી માયા હોય ને તો ઘડિયા સદતી નહીં તો ઘડિયા સદતી તારો હવે સોગડીઓ આવે છે બે ઘડી પાથરીઓ છે સોગડીઓ કાઢવા દઉં ને તો તમને ગરમી જેવી કોટ લાગે તમારે મારી નાખે અમારા સોગડી જાની પાથરીઓ ભીડી હાથમાં ખાડુડી સમય આવે અને મારા બાપ વીરવાણી જગત માથે મારી આ સમય તને શોભતો હોય ને અને આ સમયનો બોલ તને લાગતો હોય ને બાપ તો બાપ મારા બાપ વીરવાણી દેવીને ટપોરા ન હોય બાપ તો ટપોરા ન હોય મળી કઈ કાયદામાં દેવી દેવી કરતા 12 મહિના 2 વર્ષ થઈ ગયા છે દેવીને કરમ કણુકો દેવામાં રૂખડભાઈ 2 વરા 3 વરા થઈ ગયા હોય ને દેવી દેવી કહેતા નિંદર ન આવતું વાહ મારી
માથે બાનું છે, માથે વાળ હોય, બે ત્રણ વધારા વાણા વાઈ ગયા કો કેમ ટપોર મારે તમારી દેવી કેદી ભૂલવી છે તઈ તો કાઈ ન બોલે પણ થોડોક છેટો જાય ને પછી રોતો જાતો રાયલો જાતો મારી દેવી એકલો માણસ મતલબ હું આ રોતો રોતો દેવીને શું કહેતો હશે ત્યાં મને બાનું શું કામ દીધું ત્યાં મને બાનું શું કામ મારી આવી વાતો હતી કે મને બાનું દીધું છે ને મારી બબે તંતન વરાના માણા વાયા છે મરી શકલા જાય તો ખાય બાપ હે એક મુઠ્ઠી કણું કો હું તને ખવડાવી નો હકું બાપ હે મારા બાપ નાની દેવી મરી કોઈ દેવી દેવી કરતા હોય ને એ તને ખબર છે તને મારી ખબર હોય કે કોઈ મારી વસ્તી દેવી 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 આ નરસિંહ બાપાની વસ્તી છે ને આ એક એવી વસ્તી છે આ ભીખ માંગેલી વસ્તી છે દેવી પાસે દેવી પાસે ભીખ માંગે છે ને દેવીએ દીધી છે એ વસ્તી અને આયા કલમ પાસે બોલી માંડી દુનિયા અમારી વસ્તી છે ને મારી ભીખ માંગેલી વસ્તી છે ને જાવ એનો ધોખો નહીં ધરું જા અમારી બોલી છે મારી બોલી આયા કલમ માથે બેઠી થઈ મારી બોલી માંડી જાવ જા અમારી વસ્તી તો કદાચ આમ જો લાખો ની છે ને અને વેતા વેનમાં જાતિ નો કરી દઉં ને હે અને મારા બસલાને એક પાવની અગરબત્તી લઈ અને મારા બસલાને ખબરનો વ્યવહાર નો માંડી દઉં ને ધર્મની બોલી તો તેના બુઆ કોણ બાબુ પાડીએ કે કોણ પાડીએ અટાણે તો આ કારમાં કો કરિયુગ આવ્યો છે ભાઈ અટાણે તો આમ જો મારી નાકની રાડું કોણ સાંભળે મારી નાકની રાડું વળી આકની રાડું કોણ જેથી વળી આમ તો ગધડાની જગત માથે તેના બોવા એમ કહેવાય શિવડાના વાડામાં માણસો હોય શિવડા તોડી નહીં કમાય હોય એક એક મુઠ્ઠી ઘઉં લઈ અને બાપ એ માટલાની માલિકા 12 પાલી ઘઉં ભેગા બાપ નાનબાની બાપા દેવી હારું થઈ વાળો વાયો હતો ને શિવડાનો આમાં મારી દેવી દે ને મારી દેવી મારી જમાડી શિવડાની વાલીભાઈ એટલે કહેવાય રોકડભાઈ શિવડા આવી છે આવી એમ કીધું કે આમાંથી અમને શિવડા તોડી દો
પૂનમાને એવું કીધું કે ભાઈ આ સીબડા ખવાય એવા નથી, કાચા સીબડા. તમે નો દિયો તો અમારા હાથે લઈ લઈશ. એમ કહેવાય. જોકે એ 7-8 જણા સીબડાના વાળાની માલિપા કરીને મીઠા રમદોડો વાળો ભાઈઓ મારી માં પૂના છે ને ઉભા ઉભા જોવે. અરે મારી દેવી મારી ગરીબની જાડું લૂંટાડી મારી દીદી ક્યાં ગઈ? મારી ગરીબની જાડું લૂંટાઈ ગઈ, તું ક્યાં ગઈ? યા મારી માં પુંડળીએ વીજું માંડ્યું. મારી માં પૂનાએ બીજ માંડી ને ભાઈ. અને જા બીજ કરી દે. તને વસતી માટે કોઈ ઘેરું માટે કોઈ લાગ્યા લાગ માટે લાગ્યા ના લાગ લેવા દેતી નહીં. મારી વસ્તીમાંથી કોઈ લાગ્યો લાગ અને મળી સમજો કોઈ ગરીબ જોઈ અને કદે તારી વસ્તીમાં ધોળનો ઘા કરે. કોઈ મારી નબળાઈ જોઈ ને કદે તારી વસ્તીમાં ધોળનો ઘા કરે. જાણું એ જાણું જવા દેતી નહીં. લાગ્યા ના લાગ લેવા દેતી નહીં. વનવા બનાન દીદીને ટપોરો રોઈ જાય. મારી ટપોરો નો હોય હે મારી લાગ મનાડો જ્યાં મારો દાદો નાન આવીને ઉભા રહ્યા મારી માં પૂના ડહ 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 રોવે આહુડાની ધારે હો. માથા માથેથી ઓઢણું લેને અને ઓઢણું રૂખડભાઈ અધર કર્યું. હે મારી ગરીબીની દેવી, હે મારી ગરીબીની દેવી, આજ મારી ગાય લૂંટાઈ ગઈ બાપ. મારા બાપ નામને ખોરી આવીને વાતો માંડ્યું રવા તો મારી કુંડી રોવામાં આવે. અને જો ઈ માર્યો વૈશ્ય દેવા દઉં ત્યાં પી દેવા દઉં ને અને જેથી જડાબી ટો કાઢી નાખું ને તો તમારા બાપ અને આની ગરીબીની દેવીને ખોટ લાગી જાય. વરનો ધારાનો યાદાર નો ધારા કરતી નહીં. નો ધારા કરતી નહીં. મારી નોંધારા કરતી જગતની માલિકા મારી તે ઘણું દીધું તે મારી ઘણું દીધું. ઇજ્જત દીધી, દીકરા દીધા. હે મારી જે જૂની ગરીબી તને યાદ આવી. રોટલાના બટકા હાથે જામનગર ગીરી બજારની માલિકા દોતું. હે જામનગરની બજારમાં રોટલાના બટકા હારો થઈને મોહાને પાડો એમ કહેવાય કે જામનગરની બજારમાં હાલે રોટલાના બટકા. એનું બાવડું કોણ જાય? પણ મારી એક વાત એવી છે ને બાપ તારી, હે મારી તારી વસ્તી કેટલી આવી તું કરતી આવી વાત સાચી છે. પણ એક શબ્દ એવો છે મારી કેવો વસતી જે ઓરથી
ભરતભાઈ આપણે ભૂલી જાય ને આમાં ધર્મનો દોષ નથી બા. હે આપણે માણસ ભલામણા ભૂલી જાય ધર્મ કઈ અટકાય છે ભલામણા દેવીને ભલામણા તમે માગો એમ કરે પણ આપણા જેથી મનમાં આવી જાય ને કે મારા વિના હવે આ વસ્તુ નહીં હાલે તેથી આ ધર્મને ખબર બહુ પડી જાય છે ભાઈ. બહુ હે આ ધર્મ છે ને આ દેખતો રાજા છે ભાઈ. અરે હોય જવા દીજીએ ને એક વખત તમારી સમજો મારી એક વખત આ વસ્તીની વાયરસ આ ભવિષ્ય મારી હો કારા માતાના માની બાપા આપણે ભૂલી જાય હાલતા ભૂલી જાય ભાઈ. ઈ તો ઈ ના ઈ બેઠી કમાઈ નું ફળ એવું છે ના બુઆ આ નરસિંહ બાપુનો વસ્તાર એનો ભૂવો અને આ નરસિંહ બાપુ દેવીની જગત માંથી આમ જો આજે પાતરે બેહવા નરસિંહ બાપુ આવ્યા છે પારીએ બેહવા આવ્યા છે પણ મારી સમય આવે છે તારો હવે તો મારી સમય આવે મધરાટુ બની નરકી મારી મધરી રાજના મિત્રની દેવી આ તારી ભૂમિ મારા બાપ વિવાહની ભૂમિમાં મારી પાછળીઓ ભીડવાનો ટેમ આવ્યો. બડી સમય આવે છો સમય સો ઘડિયા વાહ 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 વાહ
ભાથડીઓ ભીડી મારા બાપા નાલ દીધી દે 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 પણ બાપ સમયની સોઘડી આવે છે એક જેથી મારા દાદા નાને એમ કહેવાય ભાથડીઓ ભીડો હોય છે ને ભાઈ અને જેથી તાવો મેલાનો હોય છે અહીંયા મારા બાપ વિરભાની જગત માટે તાવો મેલાય છે કાંઈક ગાણાની મારી પર રધન છે કાંઈક શબ્દનો પ્રકાશ છે શબ્દનો પ્રકાશ એટલે ભલામણા આજ પુનામાં કદાચ